નમસ્કાર મિત્રો, છેલ્લા અમુક દિવસથી આ માર્કેટ છે એ સતત ડાઉન જાય છે. આ ડાઉન જતા માર્કેટને કારણે ઘણા બધા એસઆઈપીના ઇન્વેસ્ટરો અને અન્ય ઇન્વેસ્ટરોનો એવો કોલ આવતો હોય છે કે મારે ઇન્વેસ્ટમેન્ટ બંધ કરી દેવું, ઉપાડી લેવું કે ચાલુ રાખવું. તો મિત્રો, એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, આની જે ફાયદો અને જે કંઈ લાભ લેવાની તક છે એ ત્યારે જ સર્જાય, ત્યારે જ વધુ મળે કે જ્યારે આ માર્કેટ ડાઉન હોય. તો મિત્રો, આ જ્યારે માર્કેટ ઘટી રહ્યું છે, આ તબક્કે ખાસ દરેક ઇન્વેસ્ટર મિત્રોને એક એવી વિનંતી કે પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ અત્યારે ઉપાડવાની જરૂર નથી, માર્કેટથી ગભરાવાની જરૂર નથી. નો ડાઉટ માર્કેટ છે ડાઉન જઈ રહ્યું છે, પરંતુ જે એસઆઈપીના ઇન્વેસ્ટર છે તેઓને એ દરેક ઘટાડે એક નવી તક, એક નવી ઓપોર્ચ્યુનિટી એક ક્રિએટ થઈ રહી છે. ઉપરાંત જો પોસિબલ હોય, શક્ય હોય તો મિત્રો, આ માર્કેટના ડાઉન ટ્રેન્ડને વધારે લાભ લેવા માટે આવનારા 6 મહિના કે 1 વર્ષ માટે આપણે જે એસઆઈપીની રકમ છે એની અંદર અમુક અંશે વધારો કરીને આ માર્કેટ જે ઘટી રહ્યું છે ને એનો આપણે વધુ લાભ લેવો જોઈએ. આવનારા 2 કે 3 વર્ષની અંદર જ્યારે માર્કેટ સ્ટેબલ થશે અને માર્કેટ આગળ આવશે, તો અત્યારે જે કાંઈ પણ યુનિટ પરચેસ થયેલા હશે તેનો 100% લાભ એ આપણને આપણા પોર્ટફોલિયોની અંદર દેખાશે. તો એસઆઈપીના ઇન્વેસ્ટર જે છે બિલકુલ ગભરાવાની જરૂર નથી અને ઇન્વેસ્ટમેન્ટને વધારવાની જરૂર છે. તો સ્ટે ઇન્વેસ્ટેડ. વિશ યુ એ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.